અહીંયા વિડીયો ચાલતા છે એ વિડીયો નેપાળના છે. નેપાળના જે યુવાનો છે જેમને આંદોલન કર્યું હતું એ નેપાળના યુવાનો છે અત્યારે નેપાળની સાફ સફાઈ કરી રહ્યા છે અને નેપાળને જેવું પહેલા હતું એવું જ પાછું બનાવી રહ્યા છે. એટલે એક ધન્યવાદ છે આ યુવાનોને દેવા આપણે, જે જેનજી બધાય કરે છે એ જેનજી યુવાનો જ છે એ નેપાળની જે સત્તા પરિવર્તન કરી અત્યારે જે પાછી સાફ સફાઈ પણ આદરી દીધી છે. નેપાળના જે યુવાનો છે એમને જે ભ્રષ્ટાચાર મુદ્દે છે આખી લડાઈ લડી, આખી સરકારને ઉથલાવી ભેગી, એટલે ભ્રષ્ટાચારીઓને છે એ સત્તામાંથી કાઢી અને અત્યારે પાછું છે જે વસ્તુને નુકસાન કર્યું હતું એ વસ્તુને છે પાછી સમી પણ છે એ જ લોકો કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે બગાડવા વાળા અમે હતા અને સુધારવા વાળા અમે જ છીએ. એટલે વિચાર કરો, આવા યુવાનો છે એ દેશમાં હોવા જોઈએ. જે છે જો ભ્રષ્ટાચારી સરકાર હોય તો એને કોઈ પણ ભોગે છે એ ઉથલાવી પણ શકે અને પછી છે એ પોતાના દેશને છે એ સારો પણ કરી શકે. આવા યુવાનોની છે અત્યારે દરેક દેશને છે એ જરૂર છે. એટલે દરેક દેશના યુવાનોને છે એ કેવું હતું કે બની શકાય તો આ નેપાળના યુવાનો જેવા બનજો કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ પણ ઉપાડ્યો, ભ્રષ્ટાચારીઓને છે એ દેશમાંથી હાંકી કાઢ્યા અને ત્યારબાદ છે દેશને છે ફરી પાછો છે એ પાટા ઉપર પણ લાવ્યા છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.